સમાચાર હવે ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં સિટસરમાં રસ્તા પર બમ્પ નથી મૂક્યો એટલા માટે મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં લોકો વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા। અકસ્માત થવાની ભીતિને લઈને લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સિદ્ધસરમાં રસ્તા પર બમ્પ નહીં મુકાતા વિરોધ કરવામાં આવ્યો। મહિલાઓએ રસ્તા ઉપર બેસીને ચક્કાજામ કર્યું હતું, વિરોધ નોંધાવ્યો છે। બાયપાસ હાઈવે અહીંથી નીકળે છે અને ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે। ફૂલ સ્પીડમાં વાહનો જાય તો અકસ્માતનો ડર સતાવે છે, એટલા માટે બમ્પ મૂકવામાં આવે તેવી માંગ છે। અહીંયા રોડ બન્યો પછી ઘણી વખત રજૂઆત કરી કે અવરોધ અહીંયા જરૂરી છે, પણ કંઈ હજી સુધી કોઈ એમાં પગલાં લેવામાં આવ્યા નથી। અને અહીંયા વાહનો એટલા બધા સ્પીડમાં ચાલે છે કે કોઈ વૃદ્ધ હોય તો એને રોડ ક્રોસ કરવો હોય તો ખૂબ એને મુશ્કેલી પડે છે। પછી નાના બાળકો હોય તો અહીંથી શાળા ઘણી દૂર છે, તો એને પણ આવવા જવામાં ઘણી મુશ્કેલી પડે છે। તો લોકો ધીમી સ્પીડે ચલાવતા જ નથી વાહન, એટલે અમારે અહીંયા અવરોધની ખૂબ જરૂર છે। માંગ અમારે અહીંયા બમ્પ કરાવવા છે કે જેથી લોકોના વાહનો ધીમે ચાલે તો બીજા અન્ય લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે। ગામતળમાંથી જે આરસીસી રોડ પસાર થઈ રહ્યો છે, ઘણી વખત હાઈવેના ટ્રાફિકને લઈને હાઈવેના ભારે વાહનો છે એ ગામતળમાંથી એટલે કે ગામના રોડમાંથી પસાર થતા હોય તો સ્વાભાવિક છે કે અહીંયા અકસ્માતમાં નાનો મોટો ભય સતાવતો હોય અને ભૂતકાળમાં અકસ્માતો બનેલા પણ છે। તો તેને ધ્યાનમાં રાખીને આજે ગામ લોકોએ જે રસ્તા રોકો આંદોલન કર્યું હતું એને મેં સ્થળ ઉપર આવી અને ખાતરી આપું છું કે તાત્કાલિક એટલે કે કાલ રાત સુધીમાં 2 સ્પીડ બ્રેકર મેઇન રોડ ઉપર અને ખાંચામાંથી આવતા રોડ ઉપર બંને ખાંચાની અંદર પણ એક સ્પીડ બ્રેકર કરી આપવામાં આવશે। આજ મુદ્દે વાત કરીશું। સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કૃણાલ, મહિલાઓએ અહીં વિરોધ નોંધાવ્યો છે, શું છે મુખ્ય માંગણી? બિલકુલ માનસી, જો વાત કરીએ તો જે પ્રમાણે આ જે સિત્સરથી એટલે કે કહી શકાય કે વર્તેજથી સિત્સર નો જે મુખ્ય માર્ગ આવેલો છે ત્યાં આગળ કોઈ સ્પીડ બ્રેકર ન હોવાના કારણે પૂરપાટ ઝડપે આવતા જે વાહન ચાલકો છે તેને લઈને ચોક્કસથી સમસ્ત જે સિત્સર ગામ છે તે ગામના લોકોએ અનેક વખત રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા જે સ્પીડ બ્રેકર છે તે મૂકવું જરૂરી છે, પરંતુ સ્પીડ બ્રેકર ના મુકાવાના કારણે અકસ્માતનો પણ ભય રહે છે। સાથે કહી શકાય કે આ જે રોડ છે તે અલંગ અને તળાજાને પણ જોડતો રસ્તો છે। અનેક જે વાહન ચાલકો છે તે મોટી સંખ્યામાં અહીંથી પસાર થતા હોય છે અને ખાસ કરીને જે સ્પીડ જે છે તે ગાડીમાં વધારે હોય છે તેના કારણે અકસ્માતનો પણ બનાવ બનતા હોય છે। તેને લઈને નગર સેવકે જો કે હાલ જે છે તે ખાતરી આપી છે। જી બિલકુલ, આભાર આપનો।